અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપનીના બેફામ પ્રદૂષણથી ગ્રામજનો ત્રાહિમામ ગ્રામજનો દ્વારા ન્યાય માટે પોકાર કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલા અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ વર્ક્સ અને ગુજરાત સિમેન્ટ વર્ક કોબાયા કંપનીના બેફામ પ્રદૂષણ અને બિનકાયદેસર માઇનિંગથી બાબરકોટ ગામના ખેડૂતો અને ગ્રામજનો પરેશાન થયા છે। નર્મદા સિમેન્ટ વર્ક્સ કંપની ગામથી ખૂબ જ નજીક આવેલી આ કંપની દ્વારા કલિંકર અને સિમેન્ટના બેફામ પ્રદૂષણના કારણે બાબરકોટ ગામના લોકોમાં ગળાની બીમારી તેમજ ફેફસાના રોગો, આંખોના રોગો, ચામડીની બીમારી, હુમલાની બીમારી, હૃદય રોગની બીમારી તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીનો આ ગામના લોકોમાં ખૂબ વધી રહ્યા છે। બાબરકોટ ગામના લોકોનું જીવન જોખમાઈ રહ્યું છે, જેના કારણે બાબરકોટ ગામના લોકોને જીવન જીવવાના અધિકાર છીનવાઈ રહ્યા છે તેમજ ગુજરાત સિમેન્ટ વર્ક કોબાયા કંપનીના ગેરકાયદેસર બેફામ માઇનિંગ અને બેફામ બ્લાસ્ટિંગ અને કંપનીના મોટા ભારે વાહનોના ઘોંઘાટથી ધ્વનિ પ્રદૂષણના કારણે આજુબાજુના વાડી વિસ્તારમાં રહેતા લોકોના બાળકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે। બાબરકોટ ગામના સરપંચ પ્રતિનિધિ અનકભાઈ ચનાભાઈ સાખર તેમજ ઉપસરપંચ પાચાભાઈ ભૂપતભાઈ સાખર તેમજ સભ્ય ચનાભાઈ સાખર, વિજલભાઈ સાખર, કાંજીભાઈ મકવાણા, નાનાભાઈ ગોહિલ તેમજ બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા જણાવ્યું હતું કે પ્રદૂષણની સાથોસાથ આ બંને કંપનીઓ દ્વારા ગામના ગૌચર જમીન સર્વે નંબર 214 તેમજ 198, 278 તેમજ 86 સરકારી પડતર જમીન સર્વે નંબર 366 ઉપર ખનન અને જાહેર રસ્તાઓની કરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે મરીન પોલીસ જાફરાબાદના કેટલાક પોલીસ અધિકારીઓ રાત દિવસ અવારનવાર આ બંને કંપનીઓના માઇનિંગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। ગામના ખેડૂતોને ડરાવી ધમકાવીને કોઈ પણ પ્રકારના હુકમ વગર કબજા ખાલી કરાવવા કંપની તરફે કંપનીને સહકાર આપવામાં આવે છે અને સિવિલ મેટરમાં પોલીસને કોઈ દખલ કરવાની હોતી નથી, તેમ છતાં પોલીસ દખલગીરી કરે છે। પ્રદૂષણ વિભાગના અધિકારીઓ કંપની બંધ હોય અને કંપનીનું માઇનિંગ બંધ હોય એવા સમય આવે છે। પ્રદૂષણ અધિકારી કંપનીના ગેસ્ટ હાઉસ આવીને ચા પાણી નાસ્તો કરી કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી રવાના થઈ જાય છે, જેના કારણે પ્રદૂષણ બંધ થવાને બદલે પ્રદૂષણ દિન પ્રતિદિન ખૂબ જ વધી રહ્યું છે। બાબરકોટ ગામે અલ્ટ્રાટેક નામની બે કંપનીઓ આવેલી છે, એક નર્મદા સિમેન્ટ વર્કસ અને બીજી ગુજરાત સિમેન્ટ વર્કસ। આ બંને કંપનીઓ બેફામ પ્રદૂષણ કરી રહી છે। ત્યારે અમારા ગામની એક બાજુએ ગુજરાત સિમેન્ટ વર્કસ આવેલી છે, જેના બેફામ માઇનિંગના કારણે, બેફામ બ્લાસ્ટિંગના કારણે આજુબાજુમાં ખેતીવાડી કરતા અમારા ગામના ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ભારતભરમાં પ્રખ્યાત બાબરકોટના બાજરાને આ કંપની દ્વારા ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જેના કારણે અમારા ગામના બાબરકોટનો બાજરાનું ઉત્પાદન છે એ ખૂબ ઘટ્યું છે, જેના કારણે અમારા ગામના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। તેમજ બાબરકોટની બીજી બાજુએ નર્મદા સિમેન્ટ કંપની આવેલી છે। આ કંપની દ્વારા અમારા ગામમાં સિમેન્ટ, કલિંકર નું બેફામ પ્રદૂષણ ફેલાવી રહી છે, જેના કારણે અમારા ગામના લોકોમાં વિવિધ પ્રકારની બીમારીઓ થઈ રહી છે, જેમાં ગળાની બીમારીઓ, આંતરડાના રોગો, આંખોના બીમારીઓ, ફેફસાની બીમારીઓ, કેન્સર જેવી ગંભીર બીમારીનું પ્રમાણ છે એ ખૂબ વધી રહ્યું છે, જેના કારણે અમારા ગામના ખેડૂતો અને ગામજનોનું જે જીવન જીવવાનો અધિકાર છે એ જોખમાઈ રહ્યું છે। તેમજ આ બંને કંપનીઓ દ્વારા અમારા ગામના ગૌચરને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આ બંને કંપનીઓ દ્વારા ગૌચરમાં જાહેર રસ્તા કરવામાં આવેલ છે, માઇનિંગનું ખનન કરવામાં આવેલ છે, તેમજ અમારા ગામના સર્વે નંબર 198 પૈકી 1 અને 214 પૈકીના સર્વે નંબરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। સાથોસાથ ગૌચર નંબર 278ને માઇનિંગ કરવામાં આવેલ છે। ત્યારે આ તમામ બાબતે માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત જમીન પર સાવી પાડવા અધિનિયમ 2020 અંતર્ગત આ બંને કંપનીઓ સામે ગુનો દાખલ કરવા માટે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। તેમજ આ બંને કંપનીઓના પ્રદૂષણ બાબતે અગાઉ પ્રદૂષણ વિભાગને પણ બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે પ્રદૂષણ વિભાગના અધિકારીઓ જ્યારે માઇન્સ બંધ હોય અથવા તો કંપની બંધ હોય ત્યારે આ અધિકારીઓ તપાસ માટે આવે છે અને એ માઇન્સ વિભાગમાં જાય છે, કંપનીમાં જાય છે, કંપનીના ગેસ્ટ હાઉસમાં જાય છે અને ચા પાણી નાસ્તો કરી જમી અને પરત ચાલ્યા જાય છે। ત્યારે આ તમામ બાબતે અમે માન્ય પ્રદૂષણ વિભાગ અને રજૂઆત કરવામાં આવી છે। તેમજ પર્યાવરણીય ધારો 1986 અને કંપની ધારો 2013નું આ કંપની દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખી
અમારા ગામના બહોરા જનસમુદાયના આરોગ્યને ધ્યાનમાં રાખી, પર્યાવરણને થતું નુકસાનને ધ્યાનમાં રાખી, ગૌચરને થતું નુકસાનને ધ્યાનમાં રાખી આ બંને કંપનીઓનું ઈસી છે એ રદ કરવામાં આવે એવી માન્ય વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અને માન્ય અમરીશભાઈ ડરને રજૂઆત કરવામાં આવી છે. સાથોસાથ આ બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને પણ આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમજ અમારા ગામના બહોરા જનસમુદાયને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે, પર્યાવરણને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે, જાહેર હિતને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમારા ગામના બહોરા જનસમુદાયને સાથે રાખી ભારતીય બંધારણ અનુચ્છેદ 32 અને 226 મુજબ ઉપરોક્ત તમામ જવાબદાર તંત્ર સામે હાઈકોર્ટમાં PLI દાખલ કરવાની અમારી ફરજ પડશે.